તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે 2 દિવસ માટે, ત્યારે તેઓ વડોદરા પહોંચ્યા હતા, જ્યાં આખું વડોદરા દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। એરપોર્ટથી લઈને એરપોર્ટ સર્કલથી લઈને ત્યાંથી તેઓ રોડ શોમાં જોતરાયા હતા। 1 કિલોમીટર લાંબો આ રોડ શો હતો, જ્યારે વડોદરામાં અલગ અલગ રંગો જોવા મળ્યા હતા। ઓપરેશન સિંદૂરની થીમ પર આ રોડ શોનું આયોજન કરાયું હતું, જેમાં ઓપરેશન સિંદૂરમાં સેનાએ કેવી રીતે શૌર્યનું કામ કર્યું, કેવી રીતે પાકિસ્તાનના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો, તે રંગો અહીં જોવા મળ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા। બ્લેક કલરની કારમાં તેઓ ઊભા લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા। તો મોટી માત્રામાં લોકો ઉમટી પડ્યા હતા વડાપ્રધાનની એક ઝલક જોવા માટે। ત્યારે વડોદરાના આ દ્રશ્યો છે, જ્યારે વડોદરામાં રોડ શો થયો હતો। 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકીઓએ 26 લોકોની હત્યા કર્યા બાદ 8 મેના રોજ ભારતે આતંકીઓનો સફાયો કરવા ઓપરેશન સિંદૂરનો આરંભ કર્યો, અને આ ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત મુલાકાતે આવ્યા છે। તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે આ ભવ્ય રોડ શો કર્યો હતો, લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। અહીંયાથી તેઓ દાહોદ જવા માટે રવાના થઈ ગયા છે। તો ભુજ અને ગાંધીનગરમાં પણ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે। વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન તેઓ ભુજમાં 53,414 કરોડના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે। તો પીએમ મોદીનો વડોદરા એરપોર્ટ પહોંચ્યા બાદમાં એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 1 કિલોમીટરનો રોડ શો પૂર્ણ થયો છે। આ રોડ શો માત્ર 10 મિનિટમાં જ પૂર્ણ થઈ ગયો। આ દરમિયાન વડાપ્રધાન ક્યાંય પણ ઊભા રહ્યા નહોતા। રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને કર્નલ સોફિયાનો પરિવાર પણ હાજર હતો। રોડ શોના દ્રશ્યો જોઈ રહ્યા છો। લોકો જે સ્ટેજ બનાવ્યા હતા ત્યાં હાથમાં ફૂલોની થાળી હતી અને તે ફૂલ વડાપ્રધાન પર નાખતા જોવા મળ્યા હતા। એક અનેરો ઉત્સાહ વડોદરાવાસીઓમાં જોવા મળ્યો હતો, જ્યારે કે વડાપ્રધાન અહીંયા રોડ શોમાં ઉપસ્થિત રહ્યા, ત્યારે વડાપ્રધાન પણ લોકોનો ઉત્સાહ જોઈને તેમનું અભિવાદન ઝીલતા આગળ વધ્યા હતા। પરંતુ આ રોડ શો માત્ર 10 મિનિટનો જ હતો અને અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। પરંતુ હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના રોડ શો દરમિયાનના દ્રશ્યો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટથી આ રોડ શો કર્યો હતો। તો તેઓ રોડ શોના રૂટ પર ક્યાંય પણ ઉભેલા નહોતા જોવા મળ્યા। આ સાથે જ જે કર્નલ સોફિયા કુરેશી છે તેમના આખો પરિવાર પણ અહીંયા રોડ શોમાં ઉપસ્થિત રહ્યો હતો। સોફિયા કુરેશીની બહેન પણ અહીં હતા। તો એક અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે ઓપરેશન સિંદૂર જે રીતે ભારતે પાર પાડ્યું છે પાકિસ્તાન સામેનો, અને ત્યારબાદની આ જે યાત્રા છે ગુજરાતની, તેને લઈને ગુજરાતીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવ્યા છે, ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ઓપરેશન સિંદૂરની થીમ પર આ રોડ શોનું આયોજન કરાયું હતું। અનેક જગ્યાએ બેનર લાગ્યા હતા, પ્રકલ્પો હતા, સાથે જ અનેક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ રોડ શોના રૂટ પર જોવા મળ્યા હતા, જેનો લોકો અને વડાપ્રધાને પણ અનેરા ઉત્સાહ સાથે તેને માણ્યું હતું। તો હાથમાં ફૂલોની થાળી અને સાથે આ ફૂલ વર્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવી રહી હતી, અને લોકો વડાપ્રધાન પ્રત્યે જે તેમનો પ્રેમ છે તે દર્શાવતા હતા, કારણ કે ઓપરેશન સિંદૂર જે રીતે ભારતે પાર પાડ્યું છે તે જોતા લોકોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। તો વડાપ્રધાન પણ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા। વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી વડાપ્રધાનનો આ રોડ શો હતો। માત્ર 10 મિનિટ જેટલો જ આ રોડ શો ચાલ્યો હતો। તો વડોદરામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થયા હતા। આ સાથે જ ગુજરાતના સીએમ પણ ત્યાં પહોંચ્યા હતા વડોદરામાં। તો દિવ્યાંગ મહિલાઓ અને બાળકો પણ રોડ શો માટે પહોંચ્યા હતા। અનેક લોકો અહીં ઉપસ્થિત હતા વડાપ્રધાનની એક ઝલક પામવા માટે। તો એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો પણ મૂકવામાં આવ્યો હતો। એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો મુકાયો। અહીં વડોદરાની નારી શક્તિ પોતાના માથા પર સિંદૂર લગાવીને સેલ્ફી પાડીને ગર્વની અનુભૂતિ કરી હતી। નારી શક્તિને દર્શાવતો આ રોડ શો ઓપરેશન સિંદૂરમાં
જે સફળતા પ્રાપ્ત થઈ અને ત્યારબાદ આ રોડ શો કરવામાં આવ્યો છે તેને લઈને અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો। તો સિંદૂર સન્માન યાત્રામાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાઈ હતી અને તેમનામાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો અને બેનર અને ઓપરેશન સિંદૂર લખેલી ટોપી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। લોકો જે મહિલાઓ છે તે ખાસ આ રોડ શો જોવા ઉમટી હતી। તમે જોઈ રહ્યા છો કે અભિવાદન ઝીલી રહ્યા છે વડાપ્રધાન પણ અને મહિલાઓ પણ તેમનો આભાર વ્યક્ત કરતી જોવા મળી હતી। ત્યારે હાથમાં બેનર સાથે પણ મહિલાઓ જોડાઈ હતી। એટલે અલગ અલગ રંગ વડોદરામાં આ રોડ શો દરમિયાન જોવા મળ્યા હતા અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જવા માટે રવાના થઈ ગયા છે। દાહોદમાં પણ જે રેલવે પ્રોજેક્ટ છે તે અર્પણ કરવાના છે। આ સાથે જનસભાને સંબોધિત પણ કરશે અને રેલવે પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરવાના છે। દાહોદમાં પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરવાના છે। MI-17 હેલિકોપ્ટરમાં સવાર થઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં તો દાહોદ જવા માટે રવાના થઈ ગયા છે। દાહોદમાં અત્યાધુનિક કારખાનાનું નિરીક્ષણ કરવાના છે। મેક ઇન ઇન્ડિયાને સાકાર કરતું ભારતમાં બનેલું પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરવાના છે। 24,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરવાના છે। ગુજરાત મુલાકાતે છે, ઘણી બધી જગ્યાએ તેઓ જવાના છે, ઘણી બધી જગ્યાની મુલાકાત કરવાના છે અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે। હજારો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, ખાતમુહૂર્ત કરવાના છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે। તેમણે વડોદરામાં રોડ શો કર્યો હતો। ત્યારે વડાપ્રધાન રાજ્યમાં 82,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શિલાન્યાસ કરશે, જેમાં રેલવે, પાણી પુરવઠો, ઉર્જા અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે। દાહોદની જો વાત કરીએ, હાલમાં વડાપ્રધાન હવે દાહોદ જવા માટે રવાના થઈ ગયા છે। ત્યારે ઇન્ડિયન રેલવેના 9,000 HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સનું ઉત્પાદન કરતી નવી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે। આ સાથે જ તેઓ વેરાવળ અમદાવાદ વંદે ભારત ટ્રેન અને વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે। તો ₹24,000 કરોડના વિવિધ રેલવે અને રાજ્ય સરકારના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે। દાહોદ બાદ તેઓ ભુજ જવાના છે, જ્યાં ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કથી ઉર્જા પરિવહન માટેના પ્રોજેક્ટ્સ, કંડલા પોર્ટના વિસ્તરણ, નવી થર્મલ પાવર યુનિટ અને સોલાર પ્લાન્ટ્સ સહિત 53,400 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે। તો ભુજ એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી તેઓ રોડ શો કરવાના છે, જેમાં આશરે 10,000 મહિલાઓ ભાગ લેશે, કારણ કે મહિલાઓને સમર્પિત છે ઓપરેશન સિંદૂર અને તેને લઈને જ ભુજમાં પણ તેઓ રોડ શો કરવાના છે।